તો મિત્રો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોઈશું ડિઝોલ્વ ઓક્સિજન. ડિઝોલ્વ ઓક્સિજન એટલે ઓગળેલો ઓક્સિજન. તો ભાઈ ક્યાં મળે તમને જોવા? તો જો એ શેના દ્વારા ઉત્પન્ન થતો હોય? તો ભાઈ પવન દ્વારા, જે પૃથ્વીની આજુબાજુ જે પવન ફરતો હોય, ત્યારબાદ ફોટોસિન્થેસિસ ની ક્રિયાની અંદર જે ઓક્સિજન ઉત્પન્ન થતો હોય, બરોબર, અને તાપમાનના પ્રભાવથી જે ઓક્સિજન ઉત્પન્ન થતો હોય ત્યાંથી ડિઝોલ્વ ઓક્સિજન આપણને મળે છે. તો ભાઈ જો ડિઝોલ્વ ઓક્સિજન ઓછું હોય તો શું નુકસાન થાય? તો ભાઈ ડિઝોલ્વ ઓક્સિજન ઓછું હોય તો પાણીની અંદર વાસ આવવાનું ચાલુ થાય, કેમ કે એની અંદર અનેરોબિક બેક્ટેરિયા વધી જાય, બરોબર. ડિઝોલ્વ ઓક્સિજન જો 4 કરતા ઓછી હોય તો માછલીઓનું શું થાય? ભાઈ જળચર જીવન સમાપ્ત થઈ જાય, બરોબર, ઓછું થતું જાય. તો એને માપવાની રીત કઈ? તો એને માપવાની રીત છે રિંકલર મેથડ, બરોબર, રિંકલર આયોડોમેટ્રિક મેથડ, બરોબર. તો જો અધ્યયન આપો એની અંદર શું? તો તમારે સેમ્પલ લેવાનું, MgSO4 એટલે, બરોબર, અને શું કહેવાનું? આલ્કલી આયોડાઇડ નાખવાનું. એ નાખ્યા પછી એને ટાઇટ્રેટ કરો સોડિયમ થાયોસલ્ફેટ વડે, બરોબર. એના વડે ટાઇટ્રેટ કરો એટલે આપણને ત્યાંથી યુનિટની અંદર mg પર લિટરની અંદર ડિઝોલ્વ ઓક્સિજન મળી જાય. બીજી સાચો ટ્રીક છે ડીઓમીટર, એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન મીટર. હવે એની આપણે મર્યાદાઓ જોઈએ, CPCB અને BIS દ્વારા નક્કી કરેલી છે. તો ડ્રિંકિંગ વોટરની અંદર 6 થી વધારે mg પર લિટર ડિઝોલ્વ ઓક્સિજન હોવો જોઈએ. ત્યારબાદ એક્વાટિક લાઈફ એટલે કે માછલીઓ, કરચલા, ઝીંગા બધા માટે કેટલું હોવું જોઈએ? 4 થી 5 mg પર લિટર જેટલું હોવું જોઈએ. ત્યારબાદ વેસ્ટ વોટર એટલે કે જે નદીઓની અંદર જે ઉદ્યોગોમાંથી પાણી છોડવામાં આવતું હોય એની અંદર 4 થી વધારે હોવું જોઈએ. ધન્યવાદ.